કન્ટેન્ટ ક્રિએશનના ક્ષેત્રમાં આગળ વધે તે માટે ખાસ એનિમેશન, વિઝ્યુઅલ ઇફેક્ટ, ગેમિંગ અને કોમિક્સ સેક્ટરમાં 2030 સુધીમાં 20 લાખ પ્રોફેશનલ તૈયાર કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ માટે દેશમાં 15,000 જેટલી શાળાઓ અને 500 જેટલી કોલેજોમાં કન્ટેન્ટ ક્રિએટર લેબ સ્થાપવામાં આવશે. તેનો લાભ પણ યુવાનોને મળશે. કોમનવેલ્થની યજમાની કરવાનો આપણને અવસર મળ્યો છે. આ બજેટમાં જાહેર કરવામાં આવેલ ખેલો ઇન્ડિયા મિશનથી સ્પોર્ટ્સ સેક્ટરને વેગ મળશે. ગુજરાતના લોથલ, ધોળાવીરા સહિતના દેશના 15 પુરાતત્વ સ્થળોને જીવંત અનુભવી સાંસ્કૃતિક સ્થળો તરીકે વિકસાવવાની જાહેરાતથી વિકાસ બી વિરાસત બી સાકાર થશે. સાથે જ આઇકોનિક ટુરિઝમ પ્લેસ પર 10,000 જેટલા ગાઈડ તૈયાર કરવાની જાહેરાત થઈ છે. પરિણામે આપણા આઇકોનિક ટુરિસ્ટ પ્લેસ પર સ્થાનિક યુવાનો માટે રોજગારીના અવસર ઊભા થશે. વડાપ્રધાનશ્રીની પ્રેરણા અને WHOના સહયોગથી જામનગરમાં ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર કાર્યરત છે. તેને અપગ્રેડ કરવાની જાહેરાતથી પરંપરાગત ઔષધિઓના સંશોધનોનો વ્યાપ વિશ્વભરમાં વધશે. આ કર્તવ્ય દ્વારા ગ્રામીણ ક્ષેત્રે, કૃષિ ક્ષેત્રે સશક્ત કરવાની નેમ છે. નેશનલ ગ્રોથમાં ગુજરાતના મહત્વપૂર્ણ યોગદાનને ધ્યાનમાં લઈને 16મા નાણાં પંચ અંતર્ગત સેન્ટ્રલ ડિવોલ્યુશન 3.48થી વધીને 3.75% કરવામાં આવ્યું છે. તેના કારણે ગ્રામીણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ મળશે. સાથે જ કૃષિમાં એઆઈના ઉપયોગના પ્રોત્સાહનથી ખેડૂતો ટેકનોલોજીથી જોડાઈને આધુનિક બનશે. આદરણીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં સૌના સાથ, સૌના વિકાસના મંત્ર સાકાર કરીને આ બજેટ સર્વગ્રાહી વિકાસ અને કલ્યાણથી વિકસિત ભારતનું નિર્માણ કરશે. આ વિકાસલક્ષી બજેટના લાભ મેળવીને ડબલ એન્જિન સરકારની ડબલ સ્પીડથી વિકસિત ભારત માટે ગુજરાત લીડ લેશે. થેન્ક યુ.